નર્મદાના સાગબારા તાલુકાના ખોપી ગામે ખેડૂતોની લડત 16મા દિવસે પણ યથાવત જોવા મળી। સાંસદ મનસુખ વસાવા ફરી ખેડૂતોના સમર્થનમાં ધરણા સ્થળે પહોંચ્યા હતા। નર્મદાના સાગબારા તાલુકાના ખોપી ગામે ખેડૂતોની લડત 16મા દિવસે પણ યથાવત જોવા મળી। સાંસદ મનસુખ વસાવા ફરી ખેડૂતોના સમર્થનમાં ધરણા સ્થળે પહોંચ્યા। તેમણે જણાવ્યું કે આદિવાસીઓ એક થયા છે અને 20 વર્ષથી ખેડાણ કરતા ખેડૂતોને અટકાવાતા રોષ છે। સાંસદે વન વિભાગ સામે ખેડૂતોમાં ભારે રોષ હોવાનો આક્ષેપ કર્યો। મુખ્યમંત્રી 25 કે 26 ઓગસ્ટે બેઠક આપે તેવી આશા વ્યક્ત કરી તેમણે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાથે જ લડત અહિંસક અને ગાંધીજીના માર્ગે ચાલુ રાખવાની વાત કરી હતી કે ધરણાને આજે 16મો દિવસ છે અને બધા જ દિવસોમાં બધા જ આગેવાનો દરેક પાર્ટીના લોકો આ સાગબારાના ખેડૂતોના સમર્થનમાં બેઠા છે। એના કોઈના નામનો મારે ઉલ્લેખ કરવો નથી, પણ લગભગ મને લાગે છે ત્યાં સુધી આદિવાસી સમાજ એક થયો છે મને દેખાય છે। રાજકીય રીતના પણ કોઈ વાતચીત પણ એ ઉલ્લેખ થતી નથી। બધા એક આદિવાસીના મુદ્દે આવે છે અને સાગબારાના જે ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એ ખેડાણ ફરી એમને ચાલુ કરાવી દેવું છે, બધાને એક જ માંગ હોય છે। પણ સ્વાભાવિક છે કે આટલા દિવસ સુધી ઝડપથી ઉકેલ આવતો નથી, એટલે લોકોમાં અને ખેડૂતોમાં અને એમના સમર્થકોમાં ગુસ્સો પણ હોય। ખાસ કરીને જંગલ ખાતા સામે બહુ ભારે રોષ છે। એક બાજુ અમે ધરણા પર બેઠા છે, અમારા લોકો ધરણા પર બેઠા છે અને મિટિંગ માટે માનનીય મુખ્યમંત્રી અમેરિકા ગયા છે ને તે આવી ગયા પછી 25ની કે 26 તારીખ પછી જે તારીખ આપે એ તારીખે મિટિંગ છે। આ બધા જ લોકોને ખબર છે અને ખાસ કરીને વન વિભાગવાળાને ખબર છે, છતાં પણ આ પ્રકારનું કૃત્ય કરે છે, રોપા રોપે છે, એનાથી લોકોમાં ભારે ગુસ્સો છે, ભારે નારાજગી છે। આ તો લોકોને અમે સંભાળી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે માનનીય મુખ્યમંત્રી સાથે આપણી બેઠક છે અને માનનીય મુખ્યમંત્રી આપણા સાથે ન્યાય કરશે એ રીતના અમે આશ્વાસન આપીએ છીએ। બાકી લોકો બહુ જંગલ ખાતાથી સખત નારાજ છે, જે એમનું કૃત્ય કરી રહ્યા છે એના પર ભારે રોષ છે, અમે સંભાળી રહ્યા છીએ। બાકી આ વિસ્તારની અંદર કોઈ જંગલ ખાતાવાળાને ફરકવા પણ આ દેશ સ્થિતિનું નિર્માણ થાય, પણ અમારે એ સ્થિતિનું નિર્માણ નથી થવા દેવું। અમે કાયદોની વ્યવસ્થામાં માનીએ છીએ અને મેં શરૂઆતથી જ કહેતો આવ્યો છે કે અમારી જે લડત, અમારી જે માંગણી એ ગાંધી ચિંધ્યા માર્ગે રહેવાની છે। ક્યાંક પણ બીજું કોઈ કાયદો હાથમાં લેવા અમે માગતા નથી। સ્વાભાવિક છે કે આટલા 20 વર્ષનું ખેડાણ બિલકુલ અટકાવી દીધું છે, એટલે ગુસ્સો હોય, રોષ બી હોય જંગલ ખાતા અને સાથે પોલીસ ખાતા સામે પણ। પોલીસ ખાતું પણ આંખો મીચીને એમના માટે મદદમાં દોડી આવે છે, તો એનાથી પણ આદિવાસીમાં ભારે નારાજગી છે। અલગ અલગ બધા મહારાષ્ટ્રના પણ એક ધારાસભ્ય અહીંયા આવીને આશ્વાસન આપી ગયા। અને બીજી એક વાત મારી ખાસ કહેવાની કે કેટલાક ઉમરપાડાના મિત્રોને મારી એમ કહેવું છે કે તમે એમ કહો છો કે સાગબારાવાળા અમારામાં આવી ગયા છે, ઘૂસી ગયા છે, જંગલની ખેડાણ કરે છે, તો અહીંયા તમારી પાસે એવી માહિતી છે કે આપણા ગુજરાતના લોકો ઉચ્છલ છે, નિઝર છે, સાગબારાના લોકો મહારાષ્ટ્રમાં ખેડાણ કરવા ગયા છે અને મહારાષ્ટ્રના લોકો આપણા ગુજરાતમાં ખેડાણ કરવા ગયા છે। તો આ વાત તમને ખબર પડે છે કે નહીં? અને આખરે તો બધા આદિવાસી જ છે ને ભાઈ, અને તમે બી જે જંગલની જમીન ખેડો છો તમારે કોઈ હકનો દાવો તો હતો જ નહોતો। એ 20 વર્ષ પહેલાં સાગબારાવાળા ખેડે છે, એના પછી તમે ચાલુ કર્યું છે, એટલે તમે સમજો અને વારંવાર મેં અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ જંગલ ખાતાવાળા તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અનેક પ્રલોભનો તમને જંગલ ખાતાવાળા કેટલાક લોકોને ઉમરપાડાના લોકોને, આગેવાનોને આ જંગલ ખાતાવાળા પ્રલોભનો આપે છે। પ્રલોભને કે આ જમીન આપીશું અથવા તો અહીંયા આ જમીન આવી ગયા પછી જે કામો જે થશે વિકાસના કામો જંગલ ખાતા એ બધા તમને આપીશું કરોડો રૂપિયાના, એ લાલચમાં કેટલાક લોકો આ સાગબારાના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપે, રેલી કાઢીને કહીને અલગ અલગ પ્રકારના નવા સ્ટન્ટ ઊભા કરે છે। પણ હકીકતમાં હું તમને કહું કે આ જમીન સાગબારાના ખેડૂતો પાસે છોડાવી અને પ્લાન્ટેશન કરવાના, કોઈ આદિવાસીને આપવાના નથી। તો ખરેખર તમારે આદિવાસી તરીકે સમજવું જોઈએ ઉમરપાડાના મિત્રોને, જે લોકો વિરોધ કરી રહ્યા છે, બધા નહીં, બીજા તો કેટલાક અમારા સમર્થનમાં છે, કેટલાક લોકો અમારા સમર્થનમાં આવે છે, એને પણ ડરાવવાના ધમકાવવાના કેટલાક પ્રયત્નો થઈ રહ્યા છે। એની ચિંતા નથી, અમે ન્યાય સરકાર પાસે માગી રહ્યા છે, ઉમરપાડા લોકો પાસે ખાલી અપીલ કરી કે તમે માથાકૂટ નહીં કરો, કે આદિવાસી તરીકે ભેગા થાવ, આદિવાસીને હક અને અધિકારની વાત કરો અને
કોકના જંગલ ખાતાના જે વેર તો અગાઉ પણ મેં કીધું, આજે પણ કોઈક એક ડીએફઓ છે અને સબ ડીએફઓ છે, બંને વાઇસરો છે અંગ્રેજ, એની વાતમાં નહીં આવો. તમે એની વાતમાં નહીં આવો. તમે આદિવાસી છો, તમારામાં આદિવાસીનું લોહી છે, તો તમે આદિવાસીની મદદ કરો. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ રાજપીપળા.